હવે માંગ એટલા માટે ભરે છે કે માથાની નીચે. તો સીમંત શબ્દના 3 અર્થ જ બતાવે છે કે સીમંત વિધિ શાના માટે કરવામાં આવે છે. તો સીમંતની વિધિમાં શું શું આપણે કરી શકીએ તે હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. પહેલો સંસ્કાર છે ગર્ભાધાન, બીજો સંસ્કાર છે પુંસવન અને ત્રીજો સંસ્કાર છે સીમંત સંસ્કાર. આજે આપણે સીમંત સંસ્કાર એટલે કે સીમંતોન્નયન સંસ્કારનો ઇતિહાસ શું છે અને એનું રહસ્ય શું છે એ સમજવાનો પ્રયાસ કરીશું એકદમ ડિટેલમાં. તો સૌથી પ્રથમ તો સીમંત સંસ્કાર એ હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. પહેલો સંસ્કાર છે ગર્ભાધાન, બીજો સંસ્કાર છે પુંસવન અને ત્રીજો સંસ્કાર છે સીમંત સંસ્કાર. તો 16 માંથી ત્રીજો સંસ્કાર એ સીમંત સંસ્કાર તરીકે ઉજવવામાં આવે છે. હવે શબ્દનો અર્થ સમજીએ તો 2 શબ્દ છે, સીમંત અને ઉન્નયન. તો ઘણીવાર ઘણા લોકો સીમંતને શ્રીમંત કહેતા હોય છે. તો શ્રીમંત એટલે તો માલદાર થાય, સીમંત એટલે 2 અર્થ છે. સ્ત્રીઓ જ્યારે વાળ ઓળે ત્યારે વચ્ચેની જે આખી પાખી છે કે જેને માંગ કહેવામાં આવે છે એના માટેનો શબ્દ છે સીમંત. સીમંત સંસ્કારની અંદર પતિ એમના પત્નીની માંગ ભરે છે. હવે માંગ એટલા માટે ભરે છે કે માથાની નીચે સ્ત્રીનું મન છે. હવે ગર્ભાવસ્થાના ઘણા બધા ઉતાર ચઢાણને લીધે, હોર્મોન્સના ફેરફારોને લીધે ઘણીવાર સ્ત્રીઓનું શારીરિક અને માનસિક વર્તન બદલાઈ જાય છે. એવા સમયે ઘરની અંદર પતિ અને સાસુ એને એવું આશ્વાસન આપે છે કે તમે ચિંતા નહીં કરતા, તારી કોઈ પણ શારીરિક કે માનસિક પરિસ્થિતિમાં અમે તમારી સાથે છીએ. Don't worry, my love. Everything is going to be fine. We are here for you. And soon we will meet our little one. તો એ સીમંત સંસ્કાર છે. એકવાર લગ્ન વખતે પતિએ પત્નીની માંગ ભરી, હવે જ્યારે બાળક આવે છે ત્યારે સ્ત્રી વધારે સૌભાગ્યશાળી થાય છે. એટલે પતિ એની માંગ ભરે છે. અને સીમંતનો બીજો અર્થ થાય છે વાળ. વાળનું ઉન્નયન કરવું એટલે કે સાસુ અને પતિ પત્નીના એટલે કે ગર્ભવતી માતાના વાળ ઓળે છે. એ પણ એવું જ કહેવા માંગે છે કે ગર્ભવતી માતાને અમે ખુશ રાખશું, ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન નહીં પરંતુ બાળક મોટું થાય અને એના ઘરે પણ બાળક આવે ત્યાં સુધી અમે માતાને ખુશ રાખશું, જેથી આવનાર બાળક હેપી, હેલ્ધી, તેજસ્વી અને સંસ્કારી થાય. તો સીમંતનો બીજો અર્થ આ છે. સીમંત એટલે કે વાળ, ઉન્નયન એટલે કે વાળ ઓળવા. કાસ્કાથી પતિ કે સાસુ ગર્ભવતી માતાના વાળ ઓળે છે. સીમંત શબ્દનો ત્રીજો અર્થ થાય છે ગર્ભની અંદર 7મા મહિને બાળકના ઘણા બધા અંગોનો વિકાસ થઈ ગયેલો હોય છે. એમાં માથાના 2 હાડકાં સંધાય છે. એટલે કે એ સમયે જો ગર્ભવતી માતા પ્રોપર આહાર વિહાર વિચાર કરે છે અને કુપોષણ નથી થતું તો બાળકનું ઘડતર ઉત્તમ પ્રકારનું થાય છે, બાળકની રક્ષા થાય છે અને ગર્ભપાત નથી થતો. એના માટે પણ આ સમગ્ર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. તો સીમંત શબ્દના 3 અર્થ જ બતાવે છે કે સીમંત વિધિ શાના માટે કરવામાં આવે છે. સ્ત્રીને ખુશ રાખવાની છે અને ગર્ભની રક્ષા કરવાની છે. તો આ સીમંત સંસ્કારનો ઇતિહાસ વેદોના સમયથી ચાલ્યો આવે છે. ઋગ્વેદની અંદર પણ સીમંત સંસ્કારનું આછું પાતળું વર્ણન કરવામાં આવ્યું છે અને 16 સંસ્કારમાં પણ સીમંત સંસ્કાર છે. આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે 6ઠા કે 8મા મહિને સીમંત સંસ્કાર કરવામાં આવે છે. એટલે વચ્ચેનું ગણીને લગભગ બધી જ જગ્યાએ સીમંત સંસ્કાર 7મા મહિનાની આસપાસ થાય છે કે જ્યારે ગર્ભ લગભગ સ્થિર થઈ ગયો છે અને ગર્ભપાત થવાની શક્યતાઓ એકદમ ઓછી છે. સીમંત સંસ્કાર મોટે ભાગે કાં તો રવિવારે, કાં તો મંગળવારે અને કાં તો ગુરુવારે કરવામાં આવે છે. અને સીમંત શબ્દ એ સંસ્કૃત શબ્દ છે જેનું ગુજરાતી થાય છે ખોળો ભરવો અને જેનું હિન્દી થાય છે ગોદ ભરાઈ અને અંગ્રેજીની અંદર અત્યારે એને બેબી શાવર પણ કહેવામાં આવે છે. આપણા ઋષિમુનિઓ બહુ જ વૈજ્ઞાનિક હતા, બુદ્ધિશાળી હતા અને મનોવૈજ્ઞાનિક પણ હતા. એમને આ વિધિ એવી રીતે ડેવલપ કરી છે, એવી રીતે વિકસાવી છે કે ગર્ભવતી માતા સેન્ટર ઓફ ધ હોમ બને અને આખી વિધિ દરમિયાન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. આ જ સીમંત સંસ્કારનું મુખ્ય પ્રયોજન છે.
હવે વિધિ શું કરવામાં આવે છે? દરેક પરંપરામાં, દરેક કુટુંબમાં અલગ અલગ રીતે થાય છે, પણ એક બેઝિક વસ્તુ આપણે જો વિચારીએ તો સીમંતની વિધિમાં શું શું આપણે કરી શકીએ જે વેદો ઉપનિષદથી ચાલ્યું આવે છે અને અત્યારની પરંપરામાં જે થાય છે એને કમ્બાઈન કરીને શું કરી શકીએ? તો સૌથી પહેલાં સવારે વહેલા ઉઠીને ગર્ભવતી માતા એ ભીના વાળ સાથે, એને સદ્ય સ્નાતા કહેવાય છે, ભીના વાળ સાથે પવિત્ર વસ્ત્ર પહેરીને માતા બહાર આવે છે અને એ દરમિયાન એમના કંકુ પગલાં પણ ઘણી જગ્યાએ લેવામાં આવે છે. હવે એ વખતે એ કોઈક આસન ઉપર બેસે એ દરમિયાન એમના નણંદ છે એ ફૂલથી કે ચોખાથી એ આખા રસ્તાને સજાવે છે. આટલું બધું મહત્વ ગર્ભવતી માતાને એ દિવસે આપવામાં આવે છે. ત્યારબાદ ગર્ભવતી માતા એક આસન ઉપર બેસી જાય છે અને એમના ઈષ્ટદેવ કે કુળદેવી એનું પૂજન કરવામાં આવે છે. હવે આ પૂજન પહેલાના વખતમાં યજ્ઞ રૂપે થતું, તો તમે ગાયત્રી યજ્ઞ પણ કરાવી શકો છો અથવા તો સિમ્પલ તમારા ઈષ્ટદેવ કે કુળદેવને કંકુ વડે, ચોખા વડે, પુષ્પ વડે પૂજન કરવાનું, દીવો કરવાનો, અગરબત્તી કરવાની, નાળાછડી બાંધવાની, શાંતિ મંત્ર બોલવાના, આ બધી જ વિધિઓ આપ કરી શકો છો. અને પછી આરતી પણ બોલી શકાય છે અને ભગવાનને થાળ પણ ધરી શકાય છે. એટલે પહેલાં ભગવાનના આશીર્વાદ આપણને મળી જાય છે કે આ સીમંત સંસ્કારની વિધિ મંગલ રીતે, શુભ રીતે, નિર્વિઘ્નપણે અને બાળક અને માતા દરેકનું કલ્યાણ થાય, બંનેના સ્વાસ્થ્ય જોરદાર રહે, એના માટે ભગવાનના આશીર્વાદ સૌ પ્રથમ લેવામાં આવે છે. ત્યારબાદ મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે પહેલાના વખતમાં પતિ ઉદુંબર એટલે કે જેને આપણે ઉબરો કહીએ છીએ એના ઝાડની ડાળખીથી અથવા તો દર્ભની ડાળખીથી, એમાં ઘણી બધી સંખ્યાઓ હોય છે, પરંતુ અત્યારે આપણે એટલું સમજી શકીએ કે ઉદુંબરની ડાળી અથવા તો ગર્ભની ડાળી અથવા તો બંને ભેગા લઈને જે ડાળખી થાય એનાથી સિંદૂરથી એના પત્નીની માંગ ભરે છે અને ત્યારે 3 શબ્દ બોલે છે: ઓમ ભૂહુ વિનયામી, ભુવઃ વિનયામી અને સ્વઃ વિનયામી. વિનયામી શબ્દનો અર્થ એવો થાય છે કે એક્સપાન્ડ થવું, વિકસવું, બધી જ દિશામાં પ્રસરી જવું. એટલે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ બધી જ જગ્યાએ માતાની અને બાળકની કીર્તિ પ્રસરી જાય એવું એના પતિ એને માંગ ભરીને સૂચવે છે. અને એ દરમિયાન પતિ અને સાસુ બંને એના સીમંતનું ઉન્નયન એટલે કે વાળ ઓળવાની પ્રક્રિયા પણ કરી શકે છે. હવે આપણને એમ થાય કે આ દર્ભ અને ઉદુંબર આવ્યા ક્યાંથી? તો પહેલાના વખતની અંદર સપ્લિમેન્ટરી કે આવી રીતે ગાયનકની સોનોગ્રાફી એવું બધું હતું નહીં. તો એ વખતે ગર્ભવતી માતાના યોનિની અને ગર્ભની રક્ષા થાય એટલા માટે ઘરની અંદર ઉદુંબર અને દાભડા એવું બધું રાખવામાં આવતું કે જેનું નિયમિત ઔષધિ તરીકે સેવન માતા કરતા. અત્યારે એ બધું થતું નથી અને વૈદ્યના માર્ગદર્શન વગર આપણે અત્યારે લઈ પણ નથી શકતા, પરંતુ એ બધી વસ્તુ ઘરમાં હોય એટલે પતિ એનાથી માંગ ભરતા કે જેથી દરેકના ઘરે આ વસ્તુ હોય અને ગર્ભની રક્ષા થાય. તો આ મેઇન પર્પઝ એ વખતે હતો. અને એની સાથે યેના દીતે હે સીમાનમ નયાતિ નામનો ઋગ્વેદનો મંત્ર પણ બોલવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે જેમ પ્રજાપતિ બ્રહ્માએ અદિતિનું સીમંત કર્યું હતું એવી રીતે પતિ કહે છે કે હું તારું સીમંત કરું છું કે જેથી આપણું બાળક દીર્ઘાયુષી થાય અને તેનો જસ આખી દુનિયામાં પ્રવર્તે, ઉત્તમ સંતાન જન્મે. તો આ પતિ દ્વારા અને સાસુ દ્વારા કરવામાં આવતી મુખ્ય વિધિ છે. અને ત્યારબાદ પરંપરાની અંદર ભાભી ગર્ભવતી માતાને પીર તાણે છે. હવે આનો અર્થ એવો થાય છે કે જે ભાભી હોય ગર્ભવતી માતાના કે જેને કોઈ મિસકેરેજ ન થયું હોય અને બાળક સંબંધિત કોઈ મોટો પ્રોબ્લેમ ના હોય, એ પીર તાણીને ગર્ભવતી માતાને એવી શુભેચ્છા અને આશીર્વાદ આપે છે કે જે રીતે મારે સારામાં સારી રીતે બાળક જન્મ્યું અને મોટું થઈ રહ્યું છે એવા જ સૌભાગ્ય તારા પણ થાય. અને ત્યારબાદ ગર્ભવતી માતાના ખોળાની અંદર સૂકો મેવો, અનાજ, સોનું ચાંદી અને ફ્રૂટ પણ આપવામાં આવે છે. અને 7 વાર આમ અને 7 વાર આમ, એ સંખ્યા અલગ અલગ હોઈ શકે, પણ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ બધી જ વસ્તુ હવે ગર્ભવતી માતાને મળવી જોઈએ. કારણ કે છેલ્લા 3 મહિના દરમિયાન સાયન્સ પણ એવું કહે છે કે બાળકનો અદ્ભુત વિકાસ બાળક અંદર બની ગયું છે. હવે એ વેઇટ ગેઇન કરે છે.
કુપોષણ ન થવું જોઈએ. એટલે આવી રીતે બધી વસ્તુઓ સંબંધીઓ લઈને ગર્ભવતી માતાને આપતા, કારણ કે કોઈના ઘરે જો ના હોય તો આ બધી વસ્તુ ગર્ભવતી માતાને મળી રહે અને બાળકને કુપોષણ ના થાય. તો આ પર્સપેક્ટિવ હતો બધી વસ્તુને ખોળામાં આમથી આમ નાખવા બાબતે. હવે ત્યારબાદ એક જબરજસ્ત વિધિ આવે છે જે આપણને આશ્ચર્ય પણ ઉપજાવે છે કે આ વિધિ કેવી રીતે આની અંદર આવી હશે. તો ગર્ભવતી માતાના દિયર ગર્ભવતી માતાના ગાલ ઉપર રંગ ચોપડે છે અને ઘણીવાર તો લાફો મારવાની પણ વિધિ ઘણી જગ્યાએ જોવા મળે છે. હવે ગર્ભવતી માતા અને દિયરનો સંબંધ એ ભાઈ બહેનનો સંબંધ કે માતા દીકરાનો સંબંધ હોય છે. તો આ સમયે એ પવિત્ર સંબંધને પણ યાદ કરવામાં આવે છે અને કુટુંબના દરેક સભ્યો ગર્ભવતી માતાને અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરે, એ આનો અર્થ થાય છે. અને બીજું, ગર્ભવતી માતાને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે પાંચ ઇન્દ્રિય દ્વારા સ્ટિમ્યુલેશન આપવામાં આવે છે. મેં આગળ વાત કરી કે મંત્રો બોલ્યા એટલે શબ્દનું સ્ટિમ્યુલેશન થઈ ગયું, અગરબત્તી છે એટલે ગંધનું સ્ટિમ્યુલેશન થઈ ગયું, બધી વસ્તુઓની લેવડ દેવડ થઈ એટલે સ્વાદનું સ્ટિમ્યુલેશન થઈ ગયું. એ વખતે પહેલા વીણા વગાડવામાં આવતી એટલે ફરીવાર શબ્દનું સ્ટિમ્યુલેશન થઈ ગયું. અને ત્યારબાદ આખો માહોલ ઘરની અંદર હોય, અનેક લોકો સારા સારા કપડાં પહેરીને આવ્યા હોય એટલે રૂપનું સ્ટિમ્યુલેશન થઈ ગયું. અને ટચનું સ્ટિમ્યુલેશન બાકી હતું એ દિયર દ્વારા કરવામાં આવે છે કે ટચ દ્વારા પણ લેડીઝને સ્ટિમ્યુલેટ કરવામાં આવે, મીન્સ કે આશીર્વાદ આપવામાં આવે, એના આ મંગલ પ્રસંગમાં શુભેચ્છા પાઠવવામાં આવે. તો આ એક ગર્ભિત અર્થ એ દિયરની વિધિ પાછળ પણ સમાયેલો છે. હવે સીમંત વિધિમાં ઘણા વર્ષો પહેલા એવું પણ ચાલતું કે ગર્ભવતી માતાને ગરમ ખીચડી અને એમાં સારા પ્રમાણમાં ઘી નાખીને બતાવવામાં આવે અને પૂછવામાં આવે કે તને શું દેખાય છે. તો ઘણા જો એમ કહે કે મને ખીચડી દેખાય છે, તેનો મતલબ સમજવાનો કે 7મા મહિને પણ હજી ગર્ભવતી માતાના ફોકસમાં બાળક નથી આવ્યું. પણ એ વખતે માતા એમ બોલે છે કે મને મારું બાળક દેખાય છે. આમાં ભોજનમાં પણ ગર્ભવતી માતાને બાળક દેખાતું હોય એનો મતલબ સમજવાનો કે હવે ગર્ભવતી માતા એ બાળક ઉપર ફોકસ થયા છે. અને આ વિધિ પતે ત્યારબાદ નાના નાના બાળકોને પણ ગર્ભવતી માતા રમાડે છે કે જેથી એને અંદરનું જે માતૃત્વ તો લેડીઝને એમનેમ પણ ભગવાને જન્માવી દીધું હોય છે, પરંતુ એ વિધિ દ્વારા બધા બાળકને રમાડીને એ થોડી પ્રેક્ટિસ પણ કરી લે છે કે હવે મારું ભવિષ્ય કેવું થવાનું છે. અને પછી ગર્ભવતી માતા આસપાસના દરેક વડીલોના આશીર્વાદ લે છે કે જેથી એની પ્રેગ્નન્સી હેપી, હેલ્ધી, તેજસ્વી અને સંસ્કારી થાય અને બાળકની સંપૂર્ણ રક્ષા થાય અને સંપૂર્ણ ખુશી સાથે એ ઉત્તમ સંતાનને જન્મ આપી શકે. અને આની સાથે બીજી પણ એક વિધિ જોડાયેલી હતી કે જે હેલ ઉતારવાની વિધિ છે, કે જેની અંદર ગર્ભવતી માતાને બેડા મૂકવામાં આવે અને ત્યારબાદ એ બેડા એના ઘરના અમુક બહેનો ઉતારે. એનો અર્થ એ થાય છે કે 7મો મહિનો થઈ ગયો છે, હવે ગર્ભવતી માતાને ઘરની અંદર લોડવાળા કામ કરવાના નથી. ઘરના સભ્ય કહે છે કે આ હેલ તમે ઉતારી, હવે પાણી ભરવાનું છે, નાના મોટા ઘરના કામ છે, એ બધા અમે કરી લઈશું. તો સીમંત સંસ્કારની આ સમગ્ર વિધિ વર્ષોથી અલગ અલગ કુટુંબમાં અલગ અલગ રીતે ચાલે છે, પરંતુ અર્થ એટલો જ છે કે ગર્ભવતી માતાને ખુશી મળે અને ગર્ભસ્થ બાળકની રક્ષા થાય. કુટુંબના દરેક સભ્યને અલગ અલગ વસ્તુઓ સોંપી દેવામાં આવી છે, દરેક લોકો ઇન્વોલ્વ થાય છે, દરેક લોકો આશીર્વાદ આપે છે અને આખી સીમંત વિધિ જોરદાર રીતે સંપન્ન થાય છે. અને પોતાની શ્રદ્ધા પ્રમાણે પહેલાના વખતમાં લોકો જે પણ ઘરે આવ્યા હોય એને જમાડવામાં આવતા અને હવે મોટા મોટા ફંક્શન કરવામાં આવે છે. ફંક્શન કેવા કરવા, કેવી રીતે કરવા, વૈદિક કે વૈજ્ઞાનિક ગાઈડન્સ હોય એવું મેં અત્યાર સુધીમાં સાંભળ્યું નથી, પરંતુ આપણી શ્રદ્ધા પ્રમાણે આપણે ફંક્શન કરીને પણ લોકોને એન્ટરટેન કરી શકીએ છીએ. તો સીમંત સંસ્કાર એ બહુ અગત્યનો સંસ્કાર છે, વર્ષોથી ચાલ્યો આવે છે, પરંતુ ઋગ્વેદની અંદર પ્રજાપતિ બ્રહ્માએ જે સીમંત કર્યું હતું એ જ સીમંત ભારતની અંદર અત્યારે પણ બધા માતાઓ કરે છે. પણ એનું રહસ્ય અને એનો મર્મ ઇતિહાસ જાણીને જો આપણે કરીએ તો દરેક વિધિનું મહત્વ આપણને સમજાય અને આપણે વધારે સારી રીતે આ વિધિને સંપન્ન કરી શકીએ. જય હિન્દ, જય ભારત.
રે